એક જણો છે ને સોસાયટીની બહાર ઊભો હતો. બોલો, સોસાયટીની બહાર. તો હું અહીંયા ઊભો હોઉં સોસાયટીની બહાર, કાંઈ રોજ તો પ્રોગ્રામ હોય નહીં, તો હું સોસાયટીની બહાર ઊભો હતો ને, ઓલો મારી બાજુમાં ઊભો હતો અદબ પાડીને. ત્યાં એક બેન નીકળ્યા, ઓલાને પૂછ્યું કેમ છો? આ કાંઈ બોલ્યો નહીં, આ મેઠું મોઢું જોઈને ઘડીક મારી સામું જોવે, ઘડીક બેન સામું જોવે, બેન વૈયા ગયા ને. પછી મેં ઓલાને કીધું, મેં તો તને કાંઈ ખબર પડે? ઓલા બેને તને પૂછ્યું કેમ છો, તો તારે કહેવાય નહીં મજામાં છું એમ? મને કે ન બોલાય. તો મેં કીધું કાંઈ નહીં, નહીં બોલવું હોય કાંઈ નહીં. વળી બીજે દિવસે સવારના પોરમાં ત્યાં થાંભલે ઊભો હતો, હું એની બાજુમાં ઊભો રહ્યો. તો હું ઊભો હતો ને ત્યાં ઓલા બેન પાછા નીકળ્યા. ઓલાને પૂછ્યું કેમ છો, તો ઓલો કાંઈ બોલ્યો જ નહીં, મૂંગો મૂંગો ઊભો રહ્યો. પછી બીજે દી મારો મગજ હલી ગયો. મેં કીધું એ બેન તને કાલે પૂછ્યું તું કેમ છો, આજે પૂછ્યું કેમ છો, તું જવાબ કેમ ન દેતો? મન કે ન દેવાય. મેં કીધું કેમ? મન કે જવાબ ન દેવાય. મેં કીધું હું કામ ન દેવાય? મન કે એ બેન છે ને એની 8 દી પહેલાં હું ભટકાણો હતો અને એ બેને મને એક મારવા હાટો હાથ ઉગામ્યો. અને ત્યારે બેનને મેં કીધું બેન મને મારોમાં, હું માંદો છું, બીમાર છું, મારી તબિયત બરાબર નથી. અને એ બેને મને કીધું તું તું હાજો થા ને એટલે ભૂકા કાઢી નાખ હોય કે હમણાં હું એમ તો કહું ને કે હું મજામાં છું તો ગોટો વાળ દે ક્યાંય નહીં બોલાય છે. એટલે હું કાંઈ બોલતો નથી કે અમુક ક્યારેક તમે વિચાર એવું ન હોય, ઊંધું હોય ક્યારેક. હમણાં બાઘો એને ઘરવાળી કે હાલે તૈયાર થઈ જાય કે કેમ કે પિક્ચરની ટિકિટ લઈ આવ્યો છો, આપણે બેન પિક્ચર જોવા જવાનું છે. એની ઘરવાળી કે એમ? તો આ પિક્ચરની ટિકિટ જોઈને કે આ તો કાલની છે, કાલની. ભાગો કે તને તૈયાર થતા વાર લાગે ને, અત્યારથી આદર કર તો એ કાલ માંડી કે 100 વાગે મેલ પડે. પછી ગાડી લઈને જાય, ટ્રાફિક હોય કે વાર લાગે તને. હમણાં લખો ને બાઘો ને બધા બેઠા હતા ને ત્યાં લખો બોલ્યો કે આ પત્ની અને પેન્ટ આ બેયમાં કે કેટલો તફાવત છે કે પત્ની અને પેન્ટ આમાં સૌથી વધારે મહત્વ કોનું? ત્યાં બાઘો બોલ્યો કે પત્ની અને પેન્ટમાં સૌથી વધારે મહત્વ હોય ને તો પેન્ટનું. તો લખો કે એ કેવી રીતના? કે પત્ની વગર બહાર જઈ શકાય, લખા પેન્ટ વગર ન જાવ. પેન્ટ તો પહેરીને જવું પડે ને, સામ્યતા બોલ. હમણાં એક જણો બજારમાં નીકળ્યો ને તો મૂળ નોકરીએ લાગી ગયેલો ક્યાંક. તો બજારમાં નીકળ્યો ને તો ફૂલની દુકાનવાળો ભાઈ બેઠો હતો. તો એ આનું મોઢું જોઈ ગયો, અમુકની અણહાર હારી હોય, મોઢું જોઈને બોલે અહીંયા આવો અહીંયા આવો. તમે કે આજથી 12 વર્ષ પહેલાં તમે મારી દુકાન પાસેથી રોજ નીકળતા રોજ તમે ગુલાબ લઈ જતા, ખબર તમને? બોલો કે હા, જ્યારનો હું ગુલાબ લઈ જાઉં છું હવે ક્યાં 12 વર્ષથી રોજ કોથમરી લેવા જાઉં છું કે. હમણાં એક જણા નવા લગ્ન થયા ભાઈ, નવા પતિ પત્ની નવા લગ્ન થયા ને, બે માણસ ફરવા ગયા. હવે ઓલા બેનને મૂળ છે ને બગ કરવાની ટેવ. તો નકરું બગ કર્યા જ કરે મારી જેમ, નકરું બોલ કર્યા કરે ને. એનો ઘરવાળો કંટાળી ગયો, પાનના ગલ્લે ગયો ને એક પાન લઈ આવ્યો, એની ઘરવાળીને પાન ખવડાવ્યું. તો એની ઘરવાળી કે કેમ એક જ પાન લાવ્યા, તમારા માટે ન લાવ્યા? ઓલો કે હું તો વગર પાને મૂંગો રહી શકું ને, કારણ કે એ તો મૂંગો રહે ને એના મોઢામાં 24 કલાક ફાંકી હોય. બોલો, એ બિચારો કઈ બોલે નહીં, બોલ કરે એને પાન ખવડાવી દીધું. એક બેન એના ઘરવાળાને કહેતા હતા, તો નવા લગ્ન થયેલા પછી પતિ પત્ની બે વાતું કરતા હોય ને તો એ બેને કીધું હું ગામડામાં અમે રહેતા હતા ને કે અમારે મેળીવાળું મકાન હતું. તમને ખબર ગામડામાં કે મેળીવાળા મકાન હોય કે લાકડાના, એમાં અમે કે મેળી ઉપર રહેતા હતા ને. અને હું ગીત ગાતી ને કે એવા ગીત ગાતી કાંધીમાં વાસણ પડ્યા હોય ને, એ વાસણ બધા કે આમ ગોઠવેલા હોય ને બધા ધડાધડ પડવા માંડે. એનો ઘરવાળો કે એમ એવા ગીત ગાતી તો વાસણ કેમ પડવા માંડતા? ત્યારે ઓલી બાઈ બોલી કે હું હારે ઠેકડાએ મારતી ને, ગીત ગાતી ઠેકડા મારતી તો વાસણ આવે બધા હેઠા. હમણાં એક બેન એના છોકરાને કહેતા તારો 40,000 રૂપિયા પગાર છે, મને તો તારી ચિંતા થાય છે. આ 40,000 રૂપિયા પગારમાં તને વહુ કેવી મળશે, મને તારી ચિંતા થાય છે. ત્યાંના બાપા બેઠા બોલ્યા કે દીકરા મૂંઝાતો નહીં, મારો 4,000 પગાર હતો ને આ મળી છે, તારે 40માં આની કરતાં ઊંચું મોડેલ તો આવશે. એક ભાઈ અને છોકરાને કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન દે, 12મું ધોરણ હાલે તારું, ભણવામાં ધ્યાન દે કે આ કે તું નકરો કે મોબાઈલમાં રહેશો ને ભણવામાં. છોકરો કે બાપા ઉપાધિ કરો માં, હું કે મોટો થઈ અને ટ્રાવેલ્સ કંપની ખોલીશ. ટ્રાવેલ્સ કંપનીમાં પહેલાં હું જોબ કરીશ, પછી હળવે હું એક બસ લઈશ, પછી એમાંથી 2 બસ કરીશ, 2માંથી 5 બસ, 5માંથી 10 બસ, અને પછી મારી મોટી ટ્રાવેલ્સની કંપની હશે, અને ટ્રાવેલ્સની મોટી કંપની હશે, અને પછી કે મારા લગ્ન થશે, પછી મારી ઘરવાળીને હું ભણાવીશ અને એને હું કલેક્ટર બનાવીશ. તો એના બાપા એક ઝાપટ મારી કે પાછું તું બચ્ચન સાહેબનું કે સૂર્યવંશમ જોઈ આવ્યો. એ બધું પિક્ચરમાં સારું લાગે, રિયલમાં એવું કાંઈ ન હોય. હમણાં સ્કૂલમાં સાહેબ એક છોકરાનો ઉભો કર્યો, બોલ પિતા વિશે ક્યાંક બોલ. છોકરો કે સાહેબ પિતા હે તો વાંધા નહીં, अपने को पिता भल जाता है पिता तो अपने को मारता है કે પિતા હે તો વાંધા નહીં આતા હે, હમ પિતા હે તો પિતા મારતા હે. પછી આખા ક્લાસે ભેગા થઈને માર્યો હોય ને. અઘરું છે ભાઈ. આ લખો મને કહેતો તો મને કે 2 ભાઈબંધ હારા. મેં કીધું કયા? મને કે ગ્લાસવાળા
બીજા ગ્લાસવાળા ને ક્લાસવાળા બે ભાઈબંધ બહુ સારા મને. હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું કાં ભાઈ કેમ છે તબિયત પાણી? મને કે મોજ હો. મેં કીધું શું કરે તમારા બૈરી છોકરા? મને કે હેરાન કરે છે. એનો થોડો ઈલાજ મારી પાસેથી હેરાન કરે છે. એ હેરાન કરે છે બોલો. હમણાં એક છોકરો છે ને કૂતરાના કાન ખેંચતો હતો. અમુક અપલખણા બહુ હોય ઘરમાં. ઓલો ઇંગ્લિશ કૂતરું લઈ આવેલા રૂસડાવાળું. આપણને એમ થાય તક્યો પડ્યો છે પણ હોય કૂતરું. એક દી હું એક ભાઈ ઘરે ગયો ને, મેં આમ માથે હાથ દઈને હું તો કોણી દઈને બેઠો ત્યાં તો હું થયું. પછી ખબર પડી આ તો ઇંગ્લિશ કૂતરું છે. મને એમ કે રૂસડાવાળો તક્યો હશે. મેં આમ હાથ દીધો ને તે હું થયો. પછી ખબર પડી આ તો ઇંગ્લિશ કૂતરું છે બોલો. તે છોકરો છે ને ઓલો ઇંગ્લિશ કૂતરાનો કાન ખેંચે. તેના મમ્મી આવ્યા, બેટા જો તું ડોગીના કાન ખેંચી ને તો હું તારા કાન ખેંચી શીખી, હું તને તારા કાન ખેંચી. તો છોકરો કે તો હું પછી હું ડોગીની પૂંછડી ખેંચી લે. તો એની પૂંછડી ખેંચી ખરો એ કે હું બોલો. આ બાઘો હમણાં એની ઘરવાળી બે બાંધ્યા બોલો. તે હું ગયો, મેં તો હું થયો બાઘો મને કે હું નિરાતે હૂતો તો આને મને પાટું મારીને ઉઠાડ્યો. તો મેં કીધું પણ ભાભી તમારે પાટું મારીને હું કામ ઉઠાડવો જોઈએ? અવાજ ન મરાય. મને કે અવાજ મારું તો મારા છોકરા જાગી જાય. મેં કીધું તો પછી એને સિરોટો ભરાય કીધું. પાટું ન મરાય કીધું, સિરોટો ભરીને ઉઠાડે. હમણાં બાઘો અગાસીમાં બેઠો બેઠો દાળ ભાત ખાતો હતો. મેં કીધું બાઘા અગાસીમાં બેઠો બેઠો દાળ ભાત કાં ખાશો એટલા બધા ધોમ તડકામાં? મને કે આજે મને દાળ તડકા ખાવાનું મન થયું તો દાળ લઈને તડકામાં આવ્યો છું કે દાળ તડકા ખાવું છું બોલો. દાળ તડકા ભેગું કર્યું. હમણાં એક ભિક્ષુક એક ઘર આગળથી નીકળ્યો ને તો અવાજ મારતો હતો, એ બેન ક્યાંક જમવાનું આપો, એ બેન ક્યાંક જમવાનું આપો. તે અંદરથી પ્રફુલભાઈ અવાજ માર્યો કે તારી બેન છે ને પિયર ગઈ છે, તારો બનેવી ભૂખ્યો બેઠો છે. તો ઓલો ભિક્ષુક કે કાંઈ નહીં દરવાજો ખોલો કે દરવાજો ખોલો. દરવાજો ખોલ્યો ને ત્યાં ભાઈ બહાર આવ્યા. ઓલા ભિક્ષુકે કીધું જો મારી પાસે દાળ છે, તમે દાળ ગરમ કરો ને તો હું બાજુની શેરી માટો મારતો હોઉં રોકીભાઈ ઘર બાજુ, ત્યાંથી બે ચાર રોટલીનો મેળ થાય ને આપણે બે ભેગા બે જમી લઈએ. એક ભિક્ષુક એક બેનને કે બેન ક્યાંક ખાવાનું આપો. ત્યાં બેન રવેશમાં આવ્યા ને બોલ્યા આજ નથી બનાવ્યું. તો ભિક્ષુક કેમાં મૂંઝાય હું ગયા, ઓનલાઈન મંગાવી દો, તમને મોજ આવે, તમારે દાન થાય, મને મોજ આવે, કંઈક નવું ખાવાનું મળે. આવા છે બોલો. હમણાં મારા ઘરે ભિક્ષુક આવ્યો. મને કે તમારી બાજુવાળા છે ને? મેં કીધું હા. મને કે એણે મને ભરપેટ જમાડ્યો. મેં કીધું એમ? મને કે હવે તમે ક્યાંક આપો. તો મેં ઓલી ફાકી આપી. મેં કીધું હાલે હા હજમ તો કરી. મેં કીધું નકરું ખાધા જ કરી તું. આ મેં તો ચૂર્ણની ફાકી ચાલે ને તારે હમણાં બધું હજમ થઈ જાય. ભડાકા બોલે. એક હમણાં ભિક્ષુક એક કાકાને ઘરે ગયા હોય, લોભિયો કાકો બોલો. ભિક્ષુક ઘરે ગયો ને તો કાકા ક્યાંક આપો. તો કાકા કે એમ અહીંયા અહીંયા. ભિક્ષુકને હું ભિક્ષુકને એવું કે ખબર હું જે બોલું ને એ તું બોલ. ભિક્ષુક કે એમ બોલો હું બોલશો? તો કાકાએ કીધું બોલ મોટો મોટો કૂતરો. તો કે મોટો મોટો કૂતરો એના નાના નાના પગ. મોટો મોટો કૂતરો. તો કે મોટો મોટો કૂતરો એના નાના નાના પગ. તો કે નાના નાના પગ કાંઈ નથી દેવાલ ભાગ. આમ એને પ્રાસ બિહાર દીધો બોલો, કાંઈ નથી દેવાલ ભાગ. અઘરા છે. હમણાં સ્કૂલમાં અમારે કમો છે. કમો મારો ભાઈબંધ છે. તો એ સ્કૂલમાં 7મા ધોરણમાં 8 વર્ષથી ભણે છે. તો એ સ્કૂલમાં ગયો ને કમો તો સાહેબે કીધું એ કમા બોલ તારી પાસે 10 કેળા હોય. કમો કે ક્યાં છે? કે એમ નહીં માની લે તારી પાસે 10 કેળા હોય અને એમાંથી 2 કોક લઈ જાય. તો કમો કે કોણ લઈ જાય? કે એમ નહીં તું માની લે એમાંથી કોઈક 2 કેળા લઈ જાય તો કેટલા વધે? કમો કે 15. સાહેબ કે તને ગણિત આવડે છે? 15 કેવી રીતના વધે? કમો કે તમે માની લ્યો. મેં માન્યું વગર કેળાએ તો તમે માની લ્યો. સાહેબ કે હાલ તો ક્લાસમાંથી બહાર નીકળ. તો કમો કે માનવું તમારે નથી ને બહાર મને કાઢવો છે, શરમ કરો શરમ કરો. અમારે એક ચંપુભાઈ છે. ચંપુભાઈ છે ને જૂની ગાડી લેવેશ કરે. જૂની ગાડી હોય ને એ લેવેશ કરે ચંપુભાઈ. તો ચંપુભાઈ જૂની ગાડી લેવેશ કરે ને એક દી સવારના પોરમાં મારી પાસે આવ્યા. મને કે ગજબ થઈ ગયો. મેં શું થયું? મને કે ઓલી બસ નહોતી મેં લીધી. મેં કીધું હા કઈ બસ? મને કે ઓલી બસ નહોતી આપણે બટકી ગઈ કે મારે જૂનામાંથી આવી હતી પછી કોઈ ઘરાક નથી થતું. મેં હા. મને કે કાલે સપનામાં એ બસનું ઘરાક આવ્યું. મેં એમ? મને કે હા સપનામાં બસનું ઘરાક આવ્યું. મને એમ કીધું 4 લાખ રૂપિયા આપી દો, બસ તમે આપી દો. ચંપુભાઈ કે પછી મેં એક જ ભાવ પકડી રાખ્યો, 4.5 હેઠે આપવી નથી આપણે, 4.5 લાખ હોય તો બસ આપવી છે. ઓલા ભાઈ કીધું નહીં 4માં આપી દો, મારી પાસે 4 લાખ રૂપિયા છે, તમે બસ આપી દો. ચંપુભાઈ કે આપણે પકડી રાખ્યો એક જ ભાવ, 4.5 હેઠે આપવી નથી. મેં પછી મને કેવું નીંદર ઉડી ગઈ. પછી તો મેં ઘણા અવાજ મેં રે ભાઈ 3 દે 2.5 દે. પછી હું કામનું કીધું ચંપુભાઈ. મેં કીધું પછી હું કામનું. આમાં એવું છે સમય વયો જાય ને એક વખત તમારો પછી તમે કોઈ પણ વસ્તુનું કામ કરો ને એ કાંઈ કામનું નથી.
સમય હોય ત્યારે કામ કરવું જરૂરી છે. હમણાં એક જણો બસમાં ચડ્યો ને તો બાજુમાં એક ભાઈ બેઠો હતો, પ્રફુલભાઈ જેવો. તો ભાઈ બેઠો હતો ને, ઓલો ભાઈ સીડ્યો એ પાછો મનોજભાઈ જેવો હતો. તો એ ચડ્યો ને તો ઓલા ભાઈ બાજુમાં બેઠા હતા ને, એમાં કંડક્ટર આવ્યો, ટિકિટ. તો આ ભાઈ જે બાજુમાં બેઠા હતા ને એને કંડક્ટરને ખાલી એટલું જ કીધું, ટક ટક. તો કંડક્ટર એની પાસે ટિકિટના પૈસા ન લીધા. પછી આ બાજુવાળા ભાઈ ઓલા ભાઈને પૂછ્યું કે આ તમે ટક ટક કર્યું ને તમારી પૈસા ન લીધા, એનું કારણ શું? એટલે ઓલો બાજુવાળો બોલ્યો કે એ સમજી ગયો કે હું સ્ટાફનો માણસ છું, હું એસટી વિભાગમાં સ્ટાફનો માણસ છું, એવું સમજી ગયો એ કંડક્ટર. એ કે કાંઈ વાંધો નહીં. હવે આ ગિલિન્ડર હતો, સમજ્યા? આણે શું કર્યું, વળતા આપણે ટક ટક કરવું હોય છે, ટિકિટ તો લેવી નથી. વળતા બસમાં ચડ્યો અને કંડક્ટર આવ્યા, ટિકિટ આગે ટક ટક. કંડક્ટર કે હું ટક ટક. કંડક્ટર કે પણ હું ટક ટક. એ કે ટક દીકરો થવા પૈસા કાઢી કે. પછી ઓલો બસમાં બધા બેઠા હોય ઇજ્જત જાય, એટલે આને પૈસા આપી દીધા ને પછી ઉતરો ને નીચે. જેવો બસ સ્ટેન્ડમાં ઉતરો ને ત્યાં ઓલો ટક વાળો ભટકાણો. એ કે તમે તો યાર અહીંથી આપણે ગયા ભેગા ત્યારે તમે ટક કર્યું, તો તમારી પાસેથી કંડક્ટરે ટિકિટ ન લીધી, પૈસા ન લીધા, તમે મને કીધું કે સ્ટાફમાં છે ખબર પડી જાય, તો મેં કે ટક કર્યું, મારી પાસે પૈસા માંગ્યા. કે મોઢું જોઈને ખબર પડી જાય. તો ઓલા ભાઈ કે તમે ક્યાંથી ટક કર્યું? એ કે હું આમ વળતા આવતો હતી. કે વળતા આવતી વખતે ટક નહીં કરવાનું, તો એ કે વળતા આવતી વખતે ઢૂર કરવાનું. પાસવર્ડ બદલી નાખે, બોલો ઢૂર આવા પડ્યા. બોલો એક જણો બસની અંદર બેઠો હતો ને, કંડક્ટર ટિકિટ કરતા ગયા છે છેલ્લે સુધી. તો છેલ્લે એક જણો બેઠો ટૂટિયાવાળી, આમ જોજો અમુક છેલ્લે ટૂટિયાવાળીને બેઠા હોય, તો ટૂટિયાવાળીને બેઠો તો કંડક્ટર કે હાલો ભાઈ ટિકિટ, ભાઈ તમારે ટિકિટ. ઓલો કે મારે ન લેવાની હોય. હા ને કંડક્ટરનું મગજ ગયો, તારે કેમ ન લેવાની હોય? ઓલો કે મારી પાસે પાસ છે ને. તો પાસ હોય તો થોડી ટિકિટ લેવાની હોય. હમણાં એક જણો છે ને મારો ભાઈબંધ, એ જૂનામાંથી ગાડી લઈ આવ્યો, બોલો થોઠિયા જેવી 2.5 લાખની જૂનામાંથી લઈ આવ્યો ગાડી, અને પાછો ડ્રાઈવર રાખ્યો. હાંકતા આવડે નહીં, ડ્રાઈવર રાખ્યો ને 15 દી પછી એની ઘરવાળીને કીધું કે આપણે આ ડ્રાઈવરને છૂટો કરી દેવો છે. એની ઘરવાળી કે પણ હું કામ છૂટો કરવો છે? એ કે આ 15 દીમાં 3 વાર કે એક્સિડન્ટ થતા રહી ગયું, હું મરતા બચ્યો છું. તેની ઘરવાળી કે બિચારો ગરીબ માણસ છે, એક મોકો આપો. બે કારીગરો હમણાં વાત કરતા હતા, એ કે પૈસાથી બધું નથી ખરીદાતું હોય કે. તો બીજો કારીગર કે કેમ નથી ખરીદાતું? એ કે જો બધું પૈસાથી ખરીદાતું હોય તો એ કે હું 10 રૂપિયા આપીને 2000ની નોટ ન ખરીદી લઉં. બધું પૈસાથી નથી ખરીદાતું. હમણાં એક જગ્યાએ 10,000 ઝાડ વાવવાના હતા. કેટલા? 10,000 ઝાડ. અને એમાં 3 કારીગર ગોતી આવ્યા ભાઈ. 3 કારીગરને આપણે 10,000 ઝાડ વાવવાનું છે ને, 3 કારીગરને કામ હોપ્યું. એક કારીગરને ખાડો ખોદવાનો, બીજાને ઝાડ રોપવાનું, ત્રીજાને ધૂળ પૂરવાની. 3 અલગ અલગ કામ. બરાબર. 3 કારીગરો કામે લાગી ગયા અને 1,000 ઝાડ એક લાઈનમાં ફટાફટ વાવી દીધા. બીજે દિવસે સવારના પોરમાં બીજી લાઈનમાં ઝાડ વાવવાના હતા. તો મોટા સાહેબ હતા, એ ચેકિંગમાં આવ્યા. જોયું ને તો એક લાઈનમાં 1,000 ઝાડ વાવેલા હતા અને બીજી લાઈનમાં નકરા ખાડા જ ખોદેલા અને ધૂળ નાખેલી, એકે ઝાડ નહીં. ઓલાને પૂછ્યું કે આ શું કરો તમે? ઓલી બાજુ બધા ઝાડ વાવ્યા છે ને આ બાજુ કે નકરા ખાડા ખોદ્યા છે અને ધૂળ નાખી દીધી, ઝાડ ક્યાં? ત્યારે ઓલા કારીગરે કીધું મારું કામ છે ખાડા ખોદવાનું, આનું કામ છે ખાડા બૂરવાનું, જેને ઝાડ રોપવાનું છે ને એ યાદ નથી આવ્યો છે. અમે અમારું કામ કરીએ છીએ. મેં કીધું કામ કરતા નથી, બગાડો છો તમે. કીધું આ કામ બગાડો છો. હમણાં એક જણાને બરાબર એમ કે મોટો બંગલો, ભાઈ મોટો જબર બંગલો, બાજુમાં જૂનું ઝાડ, બહુ જૂનું ઝાડ, અને બંગલામાં આગ લાગી. બંગલો હળગી ગયો, બાજુમાં ઝાડે હળગી ગયું, બધું હળગી ગયું. બંગલો હળગી ગયો, ઝાડ હળગી ગયું, બધું હળગી ગયું ને. એટલે પછી જે બંગલાનો માલિક હતો ને એ બહુ અફસોસ કરતો હતો કે આ જે ઝાડ હતું ને એ કે એ મારી 4 પેઢી ઝાડે જોયેલી છે. કે મારા દાદા એના દાદાએ ઝાડ વાવેલું અને એ કે 4 પેઢીથી ઝાડ હતું અમારા ઘર પાસે. અને એ અફસોસ કરતા હતા ભાઈ બંગલાના માલિક. એટલે કોઈ આવીને કીધું કે તમારો એવડો મોટો બંગલો હળગી ગયો છે અને તમે એનો અફસોસ નથી કરતા અને આ ઝાડ હળગી ગયું એનો અફસોસ કરો છો. અને ત્યારે બંગલાના માલિકે બહુ સારો જવાબ દીધો, બંગલો તો રાતોરાત ઊભો થાય પણ ઝાડ રાતોરાત ઉગતા નથી. એમ આપણે પર્યાવરણ બચાવવું એ આપણી ફરજ છે સાહેબ. ભલે ઝાડ વાવો નહીં તો કાંઈ નહીં, પણ એને કાપી નહીં તો એ મોટી પર્યાવરણની સેવા છે. એક જણો તમને મોટો જબર બંગલો ને એની બાજુમાં ફરતી જમીન, તો બંગલો વેચી નાખ્યો, જમીને વેચી નાખી. પછી જમીન વેચેલાના પૈસા જ કેટલો સમય ટકે? તો કાંઈ કામ જ ન કરે ભાઈ, આટા માર્યા રાખે. એમાં બરાબર પૈસા બધા ખવાઈ ગયા. પછી એને વિચાર આવ્યો કરિયાણાની દુકાન કરી નાખું. બંગલો વેચાઈ ગયો, જમીન વેચાઈ ગઈ, કરિયાણાની દુકાન કરી. અને કરિયાણાની દુકાન કરીને એક ડોસીમાં આવ્યા. એ કે મીઠું છે? મીઠું? ઓલો કે નથી. એટલે જ કે આ ધંધા કર્યા તે, મીઠું નથી ને એટલે. મીઠું હોય તો ધંધા ન કરે. એક ગામની અંદર એક જણો ગયો, તરબૂચ લ્યો કોઈ તરબૂચ, મીઠા તરબૂચ, લાલ તરબૂચ, રાયડું પાડતો ખરા તડકાની. એમાં એક ઝાડ પાસેથી નીકળ્યો ને તો ઝાડની નીચે એક દાદા બેઠા હતા. તો દાદા બેઠા હતા ને દાદાએ કીધું હું વેચશો? ઓલો કે દાદા તરબૂચ વેચું. કે આમાં રાયડું ન પાડવાનું હોય, કે અહીંયા બે તું, કે આ 11:15 વાગ્યા છે બપોરના, અહીં બે તું, તારે બધા તરબૂચ અહીં વેચાઈ જાય, કે હું તને ગેરંટી આપું ને. તો ઓલો તરબૂચ બિચારો લારી ત્યાં મૂકી અને દાદા બેઠા હતા ત્યાં બેઠો અને દાદા ઊભા થઈને કે ખાવા.
5:30 વાગે દાદા આવ્યા. તો ઓલો તરબૂચ વાળો કે દાદા તમે મને કહેતા હતા કે અહીં બે તારા બધાય તરબૂચ વેચાઈ જાય, મારે બોણી ન થઈ, બોણી એક તરબૂચનો કોઈ ભાવ પૂછવા ન થયો. ત્યારે દાદા બોલ્યા કે તો તારા ભાગો, બાકી મેં એ ઝાડ હેઠે બેહીને 70 વીઘા જમીન વેચીશ. કેટલી? 70 વીઘા. ત્યાં બેહીને મેં 70 વીઘા વેચી છે કે તારા તરબૂચ ન વેચાણ, તારા ભાગી ગયો. અમુક બેહીને ઘણું વેચી નાખે. બોલો, એક જણો તો નડિયો આખા ગામને નડ્યા જ કરે. બોલો, એનું નામ જ નડિયો. નડતો હોય બધાને એટલે નડિયો નામ પડ્યું. ગમે એ ક્યાંક ગામમાં સારું કામ થતું હોય નડે, ગામમાં ક્યાંક વિકાસનું કામ થતું હોય નડે, ગમે ત્યાં નડતો જ હોય. ગામમાં ક્યાંક ગાર્ડન બનતું હોય કે અહીંયા ગાર્ડન ન બનાવાય, અહીંયા છોકરાઓ થોડા રમવા આવવાના, ગમે એ કાંઈક કામ થતું હોય નડે. બાકડા નાખે ને અહીંયા બાકડા ન નખાય, અહીંયા આમ ન કરાય. પ્રોગ્રામ રાખ્યો ને હવે એ પ્રોગ્રામ ન કરાય. રાતે ભૂંગળાય કે હુવા નથી દેતા તમે. ઓલા બિચારા 8-10 જણા જે ગામના મેઇન માણસો હતા ને એ બધા નડ્યા જ કરે. બોલો, કોઈને કાંઈ કામ ન કરવા દે. એમાં પછી એક દિવસ છે ને આ નડિયો હતો ને એ ગામના 8-10 જણા હતા ને એ બધાને પાસે ગયો, જઈને કીધું કે ભાઈ હું તમને આખી જિંદગી નડ્યો છું અને મેં તમને કોઈ કામ નથી થવા દીધું, બધી કે હું બાધારૂપ બન્યો છું, પણ હવે મારી અંતિમ ઈચ્છા એક તમે પૂરી કરો. તો ઓલા ગામવાળા કે ભાઈ બોલો ને આને, કે બધા એની ભૂલ સ્વીકારાઈ ગઈ હોય અને બિચારો માફી માંગવા આવ્યો તો આપણે એને એની જે અંતિમ ઈચ્છા હોય પૂરી કરી. એ કે મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરો. ગામમાં 8-10 જણા હતા કે બોલો શું ઈચ્છા છે? એ કે બસ મારી અંતિમ ઈચ્છા એટલી છે કે આ કુવાડી આવી લ્યો તમે બધાએ મને એક ઘા મારો કે અને હું મરી જાઉં. બસ મારી એટલી જ અંતિમ ઈચ્છા છે કે તમારા બધાને એક કુવાડીનો ઘા તમે મારો, હું મરી જાઉં એટલે મારી ઈચ્છા પૂરી થઈ જાય. તો ગામવાળાએ પહેલાં તો ના પાડી કે ભાઈ આવું ન કરાય, ના ભાઈ તું નડિયા ભલે તું નડ્યો અમને પણ એવું નથી કરવું. નડિયો કે નહીં, જો તમે મને પ્રોમિસ કર્યું કે હું તમારી અંતિમ ઈચ્છા પૂરી કરી. તો ગામવાળા નામથી દાઈશ તો હતી જ તે બધા કુવાડી લઈને મંડાણાને એક ઠપકારીને તો નડિયો મરી ગયો. એની શમશાન યાત્રા નીકળતી હતી ને તે પોલીસની ગાડી આવી અને ઊભી રખાવી. હવે આ મૂળ નડિયો છે ને સવારના પોરમાં પોલીસ સ્ટેશન અરજી કરી આવેલો કે 8 જણા છે ને મને કુંવારીના ઘા મારીને મારી નાખવાના છે. મરતો ગયો ને ઓલા 8 ને નડતો ગયો. બોલો, અમુક મરતા નડતા જાય. બોલો, આવા નડિયા જેવા. એટલે કોઈ બહુ સારી વાત લખી છે ભાઈ કે અંધારાથી બીવું નહીં. હો, આ નડિયાની વાત આવી એટલે કહું છું કે અંધારાથી બીવું નહીં, પણ અંધારામાં રાખે ને એનાથી બીવું. અમુક કોક તમને અંધારામાં રાખીને એનાથી આઘું રહેવું ભાઈ, બાકી અંધારાથી ન બીવું. હમણાં 2-5 જણા ગામના પાદરમાં બેઠા હતા ઓટા ઉપર, એમાં એક જણો નીકળ્યો. એણે પૂછ્યું ભાઈ ઓલા ભગાભાઈની વાડી કેટલી દૂર થાય? તો 2-3 જણા બેઠા હતા એમાં એક જણો બોલ્યો કે હાલવા માંડ. તો ઓલાને બીજાને એમ છું કે આને નહીં ખબર હતી, થોડોક હાલ્યો ને પછી પાછો બોલ્યો કે અહીંયા આવ્યો તારે 15 મિનિટ થાય. તો ઓલો કે ભાઈ મેં તમને પૂછ્યું કે ભગાભાઈની વાડી કેટલી થાય તો તમે કીધું હાલવા માંડ, પછી કહો 15 મિનિટ થાય, કેમ આવું કર્યું? ત્યારે ઓલા 5 જણા બેઠા હતા ને એમાંથી એક બોલ્યો કે તારી હાલ જોવી પડે ને મારે, કેટલી સ્પીડથી હાલશો તું. બાકી એમાં મેં એક જણા કીધું 15 મિનિટ થાય કે ત્યાં પૂછ્યું કે 3 કલાક. હમણાં અમે અમારી સોસાયટી છે ને એમાં બમ્પ બનાવ્યો. બમ્પ સોસાયટીમાં બધા વાહન બહુ ફાસ્ટ હાંકતા હતા ને, મેં આપણે બમ્પ બનાવી નાખી. તો મેં આમ સોસાયટીની અંદર બમ્પ બનાવ્યો ને ત્યાં અમારા રેવા બાપા આવ્યા. મને કે આ કામ સારું કર્યું દીકરા તે. મેં મને કે સોસાયટીનું પાણી સોસાયટીમાં, રોડનું પાણી રોડમાં. હા, મેં કીધું પાણી હાટું નથી કર્યું. કીધું આ ગાડીઓ ધીમી હાલે ને એટલે કીધું. હમણાં તો હું છે ને ટ્રેનમાં જતો, તમે જોજો ટ્રેનમાં આવા માણસો મળે તમને. એમાં જનરલ ડબ્બામાં જાઉં ને તમને બહુ મળે. હું જનરલ ડબ્બામાં ટ્રેનમાં જતો હતો ને તો હું તો બરાબર સીટ પકડીને બેઠો હતો, તો 4-5 જણા બેઠા વાતું કરતા હતા ને એવા ગોળા ફેંકે. એક જણો કે ભાઈ હમણાં ક્યાં ખાવા પીવાનું ગમે થઈ ગયું, હાલું કબજિયાત બહુ રહેશે. તો બીજો કે એમ કબજિયાત રહેશે કે અમારા ગામમાં એક દાદા છે એણે એવી દવા બનાવી છે કે એટલી કેવી દવા કે આમ તમે જીભ ઉપર મૂકો, એટલી કેવી દવા જીભ ઉપર મૂકો કબજિયાત કે નામે ન રહે તમારી. હા, છુટકારો થઈ જાય. તો બીજો કે એવું કંઈ નહીં, અમારા ગામમાં એક દાદા છે કે એવી જડીબુટી લઈ આવ્યા છીએ એ કે લાકડું આમ કરીને આમ તમે આમ ચામડી ઉપર અડાડો નહીં, કે આમ અડાડો ને લાકડું એટલે કે તમારી કે કબજિયાત પછી આજીવન ન રહે આમ અડાડો એટલે. ત્યાં ત્રીજો કહેવાય એવું ન હોય કે મારા ગામમાં એક દાદા છે કે એવી જડીબુટી લઈ આવ્યા છે ને એની સીટી બનાવી એને સીટી, એ હહુડી વગાડે નહીં કે તો એ હહુડીનો અવાજ જે સાંભળે ને એ બધાને કબજિયાત કે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે. ચોથો બેઠો હતી કે એવું ન હોય કે તો એ હહુડી વગાડે પછી દાદાની હાલત શું થાય? ઓલો કે એ જ વાત છે, દાદા સાંભળતા નથી. દાદા સાંભળતા નથી કે સીટી વગાડીને બીજાની કબજિયાત છોડાવે. બોલ, હમણાં હું ટ્રેનમાં જતો હતો ને તો એ છોકરી નાની એવી આવી. મને કે કોમેડી અંકલ ને? મેં કીધું હા. મને કે તમે કોમેડી અંકલ? મેં કીધું હા બેટા. મને કે હું તમને યુટ્યુબમાં બહુ સાંભળું છું, ફેસબુકમાંય તમને સાંભળું છું. મેં કીધું બેટા તારું નામ શું? મને કે મારું નામ દિશા. મેં કીધું હા. મેં કીધું આ કોણ છે? તો મને કે આ મારા મોમ છે. મેં કીધું સરસ, લ્યો. મેં કીધું મોમને મેં કીધું નમસ્કાર. મને કે નમસ્કાર. તો બાજુમાં બીજા બેન બેઠા. મેં કીધું આ કોણ છે? મને કે મારા મોમથી નાના બેન છે, એ છે મિનિમમ. મેં કીધું તમને નમસ્કાર. થોડાક આગળ બીજા બેન બેઠા. મેં કીધું આ કોણ છે? મને કે મારા મમ્મીથી મોટા બેન છે. મેં કીધું કોણ? મને કે મેક્સિમમ. એક જણો મને કે પહેલાં હું ઉદાસ રહેતો હતો,
મેં કીધું પછી મને કે મેં ઇંગ્લિશનો કોર્સ જોઈન કરી લીધો, મને કે હવે હું સેડ રહું છું. એટલે મેં કીધું એનું થયું. કીધું ભાઈ આનંદ રહેવાના, મોજમાં રહેવાના ક્યાંય કોર્સ ન હોય. મેં સવારના પોરમાં આમ કહીને આમ દરવાજો ખોલ્યો ને, ત્યાં લખો ઊભો દાંત કાઢ્યો, એવા દાંત કાઢે. મેં પિંડીમાં જોયું ને તો કૂતરું પિંડીમાં બટકા ભરે. મેં કીધું હે લખા, આ કૂતરું પિંડીમાં બટકા ભરે ને તું દાંત કાઢશો? મન કે એના જ દાંત આવે. મેં તો શેના દાંત આવે? મન કે કૂતરાને જ દાંત નથી, ડોગ મસાજ કરાવું છું. મન કે ડોગ મસાજ? બોલો, કૂતરાની પેઢી ઉઠાડી દે કીધું. બાઘાએ સવારના પોરમાં એની ઘરવાળીને પૂછ્યું કે આ આપણી શેરીમાં કે આ શેનો કે ટેમ્પો આવ્યો અત્યારના પોરમાં? એની ઘરવાળી કે કૂતરા પકડવા માટે કે ગાડી આવી છે, તમે બહાર ન નીકળતા, કૂતરા પકડવા એવા છે કે. હમણાં અમારે પક્કો છે, પક્કો મારો ભાઈબંધ હોય ને, ઘરે ગયો પક્કાને ઘરે, તો પક્કો નાવા ગયો તો અંદર, તો દાદા બેઠા છાપું વાંચતા, હું ગયો તો મેં દાદાને, મારે સામું દાદાએ જોયું ને એટલે મેં દાદાને કીધું, મેં દાદા હું પક્કાનો મિત્ર છું, નવસાદ કોટડિયા હાસ્ય કલાકાર. તો મને કે ખુરશી લઈને બેસી જા. તો મેં કીધું દાદા બરાબર સમજ્યા નથી, એટલે હું પાછો બીજી વખત બોલ્યો. મેં કીધું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા. મને કે તો 2 ખુરશી લઈને બેસી જા. તો હું બેઠો ને ત્યાં પક્કાના ઘરના આવ્યા અંદરથી, લે આવો નવસાદભાઈ. ત્યાં ડોશીમાં બેઠા હતા. ડોશીમાં મને કે ગગા તું શું કરશો? મેં કીધું બા હું દાંત કઢાવું. ત્યાં પક્કાની ઘરવાળી બોલી, એ કે અમારા દાદાને ડોશીમાં કે રોજ હાંજે દાંત કાઢે. મેં કીધું કેમ હાંજે દાંત કાઢે? મને કે બેન ચોખ્ઠા છે ને, બે કાઢીને મૂકે છે, હાંજે દાંત કાઢે. ત્યાં પક્કાની ઘરવાળી કોફી લઈને આવ્યો. આમ કોફી લઈને આવીને મને કે નવસાદભાઈ કોફી. મને કે અમેરિકાથી છે આવી છો કોફી, અમેરિકાથી. તો મેં કોફીનો ગ્લાસ હાથમાં લઈને મેં કીધું હજી ગરમ છે કીધું. અમેરિકાથી આવી તો હજી ગરમ છે કીધું. અરે મને કે એમ નહીં, કોફી અમેરિકાથી આવી. ત્યાં વળી પક્કો અંદરથી નાઈ ધોઈને આમ જો સૂટ બૂટ પહેરીને આવ્યો. મેં તો પક્કા સૂટ હારો લઈ આવ્યો. કીધું એક દી રેકોર્ડિંગમાં પહેરવા દેજે. અરે મને કે તું સૂટની વાત જ કરી માં. મેં તો કેમ? મને કે 10,000 રૂપિયાનો સૂટ સીવડાવ્યો હોય કે અમેરિકા ગયો ને ત્યારે 10,000 રૂપિયાનો કે સૂટ પહેરીને કે મારે અમેરિકા જવું હતું તો મેં સીવડાવ્યો. અને કે પહેલી વાર કે આમ પહેરી અને જેવો ઘરની બહાર નીકળ્યો ને કે ત્યાં કાગડો ચરકો. મેં તો પછી મને કે પછી હું આપણા નસીબ બહુ સારા, તાણે બગા હું આવી ગયો કે મારું કામ થઈ ગયું. તાણે કે બગા હું આવી ગયું. બોલ, હમણાં હું આ ઉનાળામાં દરિયાકાંઠે ફરવા ગયો ને તો હું દરિયાકાંઠે પાણા ઉપર બેઠો હતો. ભાઈ પાણા ઉપર બેઠો હતો ને ત્યાં તો એક સૂટ બૂટ પહેરેલું છોકરું કંઈક થયું ને મારા બૂટ લઈને સીધું મીંડ્યો રેતી ભરવા અંદર. બોલો, તો મેં કીધું, મેં કીધું ભાઈ આ તમારા છોકરાને સમજાવો કીધું. આ મેં કીધું મારા બૂટમાં રેતી ભરે છે. તો એને હારે હતા એ કે એ મારો છોકરો નથી. મેં તો મને કે મારી છોકરી છે. પણ મેં કીધું એક બાપ તરીકે તમારે જરાક મેં એને સલાહ દેવી જોઈએ. મને કે હજી તમારી ભૂલ થાય. મેં શું? મને કે હું એનો બાપ નથી. મેં તો મને કે હું એની માં છું. કેવી ફેશન નીકળી બોલો કપડાની. બાઘો લુગડાની જોડ લઈને માર્કેટમાંથી જાય દોડા દોડી. મેં કીધું બાઘા ઉભો રે, કપડાં લઈ એવો જોવા દે. મને કે ભાઈ ફેશન ફરે પેલા એકવાર પહેરી લેવા દે. અત્યારે રોજ ફેશન ફરે ભાઈ, રોજ ફેશન ફરે ને મેં એકવાર મને પહેરી લેવા દે. હમણાં બાઘો આમ બજારમાં નીકળ્યો ને તો ચકો હામો મળ્યો. ચકો અમારા ગામમાં પાત્રો ને પાર નથી ભાઈ. ચકો હામો મળ્યો ને તો બાઘાએ પૂછ્યું ચકા ક્યાં ગયો તો? ચકો કે 15 દિવસથી મુંબઈ ગયો તો. 15 દિવસથી મુંબઈ ગયો તો, મુંબઈ 15 દિવસથી. બાઘો કે ચકા એક વાત કહું? ચકો કે કેને? તું 15 દી નહોતો ને કે ખોટું ન માનતો કે તારી ઘરવાળી રોજ રાતે આપણા નદીનો પાળો રહ્યો ને, નદીનો પાળો, ત્યાં કોઈક અજાણ્યા પુરુષ હારે રોજ રાતે 1:30 વાગ્યા સુધી બેહતી. ચકો કે એમ? કે હા. અન ચકો ગયો નદીના પાળે આખી રાત બેઠો. સવારમાં ચકાની યાદ આવ્યું મારા લગ્ન જ ક્યાં થયા છે. મોઢું થઈને પાછું એ બોલો મારા લગ્ન જ નથી આવી ગયા. એક જણો તો એટલું ભણ્યો હજી ભણાવું આપણે મફત છે. તમે કહેતા હોય એટલું ભણાવું. બહુ ભણી ગયો ભાઈ. આ જેટલું ભણાતું એટલું બધું ભણી ગયો ને પછી છે ને બધે ગમે અહીંયા નાસ્તિક થઈ ગયો. બોલો, એ કે ભગવાન ઈશ્વર અલ્લાહ જેવું કાંઈ છે નહીં, નાસ્તિક થઈ ગયો. કે બોલો, એ કે કાંઈ છે નહીં, કે બધું કે અમે હું ભણ્યો છું, બધું મને ખબર છે, આમાં એવું કાંઈ નથી. એવો નાસ્તિક થઈ ગયો ને એક દી ઉપર ઈશ્વર અલ્લાહ ભગવાન બધું સાંભળી ગયા ને તો આને ફોર્મેટ મારી દીધો. બોલો, એવો ફોર્મેટ મારી દીધો ને બજારમાં નીકળે ને તો હંબો, દુકાન પાસે નીકળે કે હંબો, કોઈક પૂછેલા તારું નામ હોત કે હંબો, તાર બાપાનું નામ તો કે હંબો કરે. બોલો, એમાં એક દી બરાબર એમ કે બજારમાં હાલ્યો જતો હતો ને તો કોકે પૂછ્યું એલા તારું નામ તો કે? બોલો કે હંબો. તાર બાપાનું નામ તો કે હંબો. તારી ઘરવાળીનું નામ તો કે શીલા. તો ભગવાનને ઉપર બેઠા બેઠા વિચાર આવ્યો, તારાને ફોર્મેટ માર્યું તો વાયરસ ન ગયો. શીલાને તો ભૂલ્યો જ નહીં. બોલો, શીલા એમ કીધું. બોલો,
એટલે એનો મતલબ એવો છે કે એ પત્ની દિલમાં હોય ને એટલે એને યાદ હોય. મગજમાંથી ફોર્મેટ મારે, દિલમાંથી કોઈ ન કાઢી શકે સાહેબ. એની પત્ની એના દિલમાં. અને મારો કહેવાનો પાછળનો મર્મ એ છે. એક જણો તો માર્કેટની અંદર દુકાને બેઠો હતો ને, માર્કેટમાં દુકાને, ત્યાં એની ઘરવાળીએ મેસેજ કર્યો. એ કે માર્કેટમાં ગુંદા આવી ગયા, અને પછી પ્રશ્નાર્થ કર્યું. તો એના ઘરવાળાએ વાંચ્યું ને ફટાફટ ઘરે આવી ગયો. એની ઘરવાળી કે કેમ એટલા બધા વહેલા આવી ગયા? એ કે તે મેસેજ કર્યો હતો ને માર્કેટમાં ગુંડા આવી ગયા. એની ઘરવાળી કે ગુંડા નહીં, ગુંદા ગુંદા. એનો ઘરવાળો કે તું ગુજરાતીમાં લખતી જા, તે ઇંગ્લિશમાં ગુંડા લખ્યું છે. મેં તો આજુબાજુ વાળાની દુકાનો બંધ કરાવી. બંધ કરો, ગુંડા આવી ગયા છે. લા ગુંડા નહીં, ગુંદા ગુંદા આવી છે. બાજુવાળાની દુકાનો બંધ કરાવી. બોલો, હમણાં એક જણો મને હામો મળ્યો ને, ગરમી પકડી ગયેલો. હા, ગરમી, એવી ગરમી પકડી ગયેલો. મેં તો ભાઈ શું થયું? અરે મને કે વાત જવા દો, મને એમ થાય છે કે આખું ઘર હળગાવી દો. પણ મેં કીધું એટલો બધો ગરમી પકડી ગયો, થયું હું? મને કે નહીં, મને એમ થાય છે આખું ઘર હળગાવી દો. પણ મેં કીધું થયું હું? મને કે નહીં, મને એમ થાય છે આખું ઘર હળગાવી દો. પણ મેં કીધું થયું હું? અરે મને કે મારી ઘરવાળી મને એમ કહે છે કે મીણબત્તી હળગાવો. હવે મીણબત્તી હળગાવી નથી શકતો, ઘર હળગાવવાનો દીકરો થાય. મને એમ થાય ઘર હળગાવી દો. મીણબત્તી હળગાવી કીધું સાનું મને. પણ સાહેબ અઘરી વાત છે સાહેબ. અને પણ આ દીકરીને જોઈને એટલે મને એક કોઈ કવિના શબ્દો યાદ આવે કે खुशबू है बागों की, खुशबू है बागों की और रंगों की पहचान, खुशबू है बागों की और रंगों की पहचान, जिस घर में बेटी नहीं ઓ રેગિસ્તાન. સાહેબ, જીસ ઘર મેં બેટી નહીં ઓ રેગિસ્તાન. એટલે આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદયે માફ કરજો. માત્ર તમને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. હમણાં 5 નેતા હેલિકોપ્ટરમાં જતા હતા. 5 હેલિકોપ્ટર, એનો પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય. આમ હેલિકોપ્ટરને ડ્રર જતા હતા. એમાં એક નેતા નીચે ધ્યાન ગયું, ઓહો નીચે કેટલો ભૂખમરો, ગરીબી, કેટલો ભૂખમરો. એમ કરીને ખીચામાં જોયું, 1000ની નોટ હતી. આમ બારીએ નીચે ઘા કરી, એક જણો સુખી થાય. 1000 રૂપિયામાં તારો બાપ સુખી થાય? એની માં બીજા નેતાજી બેઠા, તેને 500 નોટ નાખી, 2 જણા સુખી થાય. એની માં ત્રીજા નેતાજી બેઠા, તેને ઓહો ની 10 નોટ નાખી હો, કે 10 જણા સુખી થાય. આ બધું દ્રશ્ય હેલિકોપ્ટરનો પાયલોટ જોવે. આ બધું દ્રશ્ય છે ને હેલિકોપ્ટરનો પાયલોટ જોતો હતો. એણે પેરાશૂટ પહેર્યું, માર્યો ઠેકડો, કે 100 કરોડનો દેશ સુખી થાય. મોસમ પકડી ગયા છે, અચ્છે દિન આએંગે ને બુરે દિન આએંગે ને, જેવા દિવસો આવે એવા રેવા દે ભાઈ, અમારે નથી નવા દિવસો લાવવા. હા, અને એમાં એ હેલિકોપ્ટર જ્યાં પડ્યું ને ત્યાં આખું ગામ ભેગું થઈ ગયો, રાહત કાર્યમાં લાગી ગયું. અને મીડિયાવાળા આવી ગયા ને પોલીસવાળા આવી ગયા ને હેલિકોપ્ટર પડ્યું. તમે નહીં માનો સાહેબ, ત્યાંથી 80 લાશ કાઢી. બોલો કેટલી? 80 લાશ કાઢી. પછી ખબર પડી કે હેલિકોપ્ટરમાં તો 5 જ નેતા હતા, 80 લાશ આવી ક્યાંથી? પછી ખબર પડી હેલિકોપ્ટર કબ્રસ્તાન ઉપર પડ્યું. બોલો, ગામવાળા અક્કલમઠીના કબરમાંથી ખોદીને કાઢ્યા. પેલા ઉરાઈ દીધા એને કાઢ્યા. બોલો, આમાં શું કરી લ્યો તમે? અમુકને ભગવાન આપ્યું જ નથી, ભેજું જ નથી આપ્યું. એક જણો કબર ઉપર બેઠો બેઠો બીડી પીતો હતો. ત્યાં એક સાયકલ વાળો ત્યાંથી નીકળ્યો, એ ગાંડા, આ કબ્રસ્તાન છે, કબર ઉપર બેઠો બેઠો બીડી પી, તને શરમ નથી આવતી? બોલો, બીડી પીતો પીતો કે તું વેતી ન થા ને, નીકળી પડ્યો. બોલો કે શરમ કર, કબર ઉપર બેઠા બેઠા બીડી પી, શરમ નથી આવતી? બોલો કે ભાઈ તું વયો જા ને, અંદર ગરમી થાય તારો બાપ, એટલે બહાર આવીને બીડી પીવું. પછી જે સાયકલ વાળાને ભાઈ ખટરાની સાઈડ કાપે જાય. ખટારા વાળો વ્હાઈટ લીટો પડ્યો છે ને આ પીળો લીટો મારી ગયો, ઘર સુધી ઊભો નથી. એક જણો હવામાં તલવાર આમ કરતા, મારી નાખું, કાપી નાખું, કટકા કરી નાખું. એટલે મેં કીધું કોની સામે એટલો બધો હમળસ? રાતના 12 વાગ્યા હુઈ જા. મેં કીધું નહીં, મારી નાખું, આગો જા, મને કે કાપી નાખું, કટકા કરી નાખું, ભૂકા બોલાવી દઉં, વંશ નો રહેવા દઉં. એટલે મને મેં કીધું તું તલવાર હેઠી મૂકી દે, કોની સામે હમળસ? મને કે ભૂત સામે. મેં કીધું ભૂતે તારું હું બગાડ્યું? મને કે ધોત્યું. મેં કીધું લાય હું ધોઈ દઉં, પણ તલવાર હેઠી મૂકી દે. કીધું હા, ભૂતે તારા ધોતિયા બગડે. એમાંય પેલા સમયના અંદર છે ને માણસો ધોતિયા માથે ટોપી પહેરતા. એમાં અમારા સુરતની અંદર એક શેઠ છે, 2 તાવરના દિવસે સવારે ઉઠ્યા શેઠ ઉઠી, નવું ધોતિયું પહેર્યું, નવો જભો પહેર્યો, માથે કાળી કલરની ટોપી નવી પહેરી, અને શેઠ સવારના પોરમાં 5 વાગ્યામાં દુકાન ખોલી, એમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ કહીને દુકાનમાં અગરબત્તી કરી, દુકાન ખોલીને બેઠા. પછી 15 મિનિટ થઈને ઘરે ફોન કર્યો શેઠાણીને કે ઓલા કબાટ ઉપર તેલ હતું, શીશી હતી, એમાં તેલ જ હતું ને? શેઠાણી કે એમાં ક્યાં તેલ હતું, એમાં તો ગુંદર હતો. શેઠ કે તઈ હાચું હોય કે ટોપી હજળબમ થઈ ગઈ. તઈ ખબર પડી ટોપી ફિટ થઈ ગયેલી હો માથામાં બરાબરની. એ શેઠ બેઠા હતા ને એમાં ત્યાંથી એક જણો નીકળ્યો દુકાનેથી, દુકાનની આગળથી આમ એક જણો નીકળ્યો, હાથમાં સુટકેસ, વ્હાઈટ કપડા. શેઠે કીધું એ કઈ બાજુ ભૂરા? બોલો કે શેઠ હું 2 વરસ ભરવા જાઉં દર વર્ષે માતાજી. શેઠ કે કાંઈ વાંધો નહીં, 2 વરસ ભલે ભર, પણ જૂના દેણાય ભરતો જાજો. અમુક વાર રે, વ્યવહારમાં નો રે. તમે જોજો, અમુક માણસો વાર રે, વ્યવહારમાં નો રે.
આપણે અમુકને પૂછીને ભાઈ તમે વાર રહ્યો છો એટલે આપણને એવો સ્વાભાવિક જવાબ આપે કે ભાઈ અમે વાર નથી રહેતા, 8 વાર અલ્લાહના. 8 વાર અલ્લાહના આવો શબ્દ આપણને આપે તો વાર તો 7 જ છે, તો 8મો વાર આવ્યો ક્યાંથી? 8મો વાર ક્યાંથી આવ્યો સાહેબ? શહેરમાં માણસ ભેગું કરવું હોય ને આવા શહેરની અંદર તો રવિવાર જોઈએ. શહેરની અંદર માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોઈએ. ગામડામાં માણસ ભેગું કરવું હોય ને તો જમણવાર જોઈએ. ગામડાના માણસો ખાધોડકા ખરા. ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોઈએ. મંદિરની અંદર માણસો ભેગું કરવું હોય ને તો ક્યાંક તહેવાર જોઈએ. પણ સાહેબ આપણા ઘરે માણસ ભેગું કરવું હોય ને તો એ તો આપણો વ્યવહાર જોઈએ. વ્યવહાર હોય ને તો ઘરે માણસો ભેગું થાય. આ 8મો વાર જે છે ને એ આપણો વ્યવહાર છે. હમણાં એક જણો કપડાની દુકાને ગયો, શોરૂમમાં કપડાના, કે સાહેબ કપડાં બતાવો તો સેલ્સમેન કે ચાલો બતાવી દો એમ કરીને આમ લઈ ગયો કાઉન્ટર પાસે. પછી બતાવતો હતો ને એટલે એણે કીધું કે સાહેબ પ્લેનમાં બતાવું? બોલો કે 800ના કાપડમાં થોડું પ્લેનમાં જવાય, અહીંયા જ બતાવીને. એને એમ કે દુકાનની વાંહે શોરૂમની વાંહે પ્લેન રાખ્યું, એટલે પ્લેન નથી રાખ્યું, અહીંયા બતાવી. અને આખી જિંદગી માણસ પ પાછળ દોડે છો. તમે જોજો, માણસ આખી જિંદગી પ પાછળ દોડે. પ એટલે પૈસા, પ્રતિષ્ઠા, પદ, પરિવાર, પત્ની, આ બધાય પ મેળવવા માટે માણસ આખી જિંદગી પાપ કરે. પછી છેલ્લે પાપમાંથી એનું થાય પતન, અને પછી છેલ્લે એને પસ્તાવો થાય. પણ સાહેબ એ કરતા પ કહેતા પુણ્ય કરીને પરમાત્માને કેમ ન આપણે ભજીએ? પ કહેતા પુણ્ય કરી અને જો પરમાત્માને યાદ કરે અને સારા કામ કરે ને તો કાંઈ વાંધો નથી. પણ અત્યારે દુનિયા એટલી બધી બગડી ગઈ છે ને સાહેબ કે બધાય પ પાછળ જ દોડે છે. બધાને પૈસાવાળું થઈ જવું છે, બધાને 4 વ્હીલ ગાડીઓ ને. એમાંય તમે 4 વ્હીલ લાવો તો એટલે માણસો અત્યારે એટલા બધા હકીકતની અંદર અઘરા થઈ ગયા છે, માણસોના દેખા એટલા થઈ ગયા છે. તમારું સારું જોઈ ન થકતા હો. હા, માણસ જેવું હોય એવું દેખાતું નથી, અને જેવું દેખાય એવું હોતું નથી. આ એક કહેવત છે કે જેવું હોય ને એવું દેખાતું નથી, અને જેવું દેખાય એવું હોતું નથી. મારી બાજુમાં એક જણો હમણાં ગાડી લઈ આવ્યો, તો એ બેન મારી પાસે મને કે તમારા ભાઈ પોપૈયો લાવ્યા. એટલે મેં કીધું પોપૈયો તો બધા લાવતા, એમાં થોડું જોવાનું હોય. મને કે હાલો જોવા પોપૈયો લાવ્યા. મેં કીધું પણ પોપૈયો બધા લાવતા એમાં જોવાનું ન હોય. મને કે હાલો તો ખરા, નવી પોપૈયો છે. તો મને એમ કે અમેરિકાના નવા પોપૈયા આવ્યા છે, તો હું તો જોવા ગયો. તે સ્કોર્પિયો ગાડી પડી હતી. મેં કીધું આ તો સ્કોર્પિયો છે. મને કે આ જ પોપૈયો લાવ્યા. બોલો, અમુકને બોલતા નથી આવડતું કે ગાડીનું નામ શું હોય. અને આવા માણસો ને એમાંય હકીકતની અંદર માણસો અત્યારે મેં જે વાત કરીને પાપની, માણસો કેવા પાપ કરે છે ખબર? અત્યારે માણસો એટલા બધા પાપ કરે છે અને છેલ્લે પુણ્ય નથી કરતા, પાપ કરવા છે. 2 પાકા મિત્રો, એવા પાકા મિત્રોને બે હારે ભણ્યા પછી હારે શહેરમાં નોકરી કરવા ગયા ગામડામાંથી. 2 ગરીબ પરિવારના, મધ્યમ પરિવારના હતા ને પોતાનું ગુજરાન હલાવતા હતા. એમાંથી 2 શહેરમાં નોકરી કરવા ગયા. નોકરી કરતાં કરતાં કોકે વળી એને રવાડે ચડાવી દીધા કે દલાલી કરો, અને એમાં દલાલીના કામે ચડી ગયા. અને એમાં એક મુંબઈના શેઠને એક બંગલો અપાઈ દીધો ને, એમાં 2 લાખ રૂપિયાની દલાલી આ 2 મિત્રોને લેવાની. શેઠે કીધું વાંધો નહીં, મુંબઈ આવીને લઈ જાઓ 2 લાખ રૂપિયા. હવે સસ્તાઈનો સમય, એ સમયમાં 2 લાખ રૂપિયા એટલે અત્યારે થાય 20 કરોડ રૂપિયા, એટલા રૂપિયા થાય. અત્યારના 20 કરોડ ને ત્યારના 2 લાખ બરોબર થાય. એટલે એ 2 એક તો હાવ લુખેશ કંપની હતા. 2 મુંબઈ ગયા, શેઠ પાસેથી 2 લાખ રૂપિયા લીધા. 2 લાખ રૂપિયા લઈ અને કે પહેલાં તો આપણે મોજ કરી લઈએ, આનંદ કરી લેવો છે એમ. 2 દરિયાના કાંઠે હોટલ ભાડે રાખી, બીજા માળે હોટલમાં રોકાણા, મોજ મજા કરી, આનંદ કર્યા. જે કાંઈ થતા હોય તે તમને બધાને ખબર હોય કે મારે કહેવાનું ન હોય, મુંબઈ બધા હું લેવા જાય. પહેલાના સમયમાં માણસ ટેન્શનમાં આવતો ને તો સીવ પાસે જતો, અત્યારે દીવ વયો જાય છે. તમારા આ બાજુ દીવ વયો જાય, અમારી બાજુ દમણ વયો જાય. એટલે એ બાજુ એણે બધા હોટલની અંદર જલસા કર્યા. પછી એના એક મિત્રને અંદરથી એવો વિચાર આવ્યો કે જો આ બીજા મિત્રને હું મારી નાખું ને તો આ 2 લાખ રૂપિયા મારે એકલાને રહે. એટલે એણે એવો વિચાર એને એવો આવ્યો, અને નીચે જઈને ઝેરની બોટલ લઈ આવ્યો, ઠંડા પીણામાં ભેળવી અને એના મિત્રને પાઈ દીધી. એનો મિત્ર મરી ગયો. હોટલ બરાબર દરિયાના કાંઠે હતી. બીજા માળેથી બારી ખોલી મિત્રની લાશની દરિયામાં ઘા કરી અને ભાઈ નીકળી ગયો. વયો પોતાના ગામ આવીને શહેરની અંદર મીડો ધંધો કરવા. ધીમે ધીમે ધંધામાંથી મોટો ધંધો મીડો કરવા. 2 લાખ રૂપિયા સસ્તાઈની અંદર. અને પૈસો હોય તો શું ન થાય એમ? પૈસાથી તો બધું થાય. આ એક જણાને મેં કીધું, મેં તો પૈસાને ખેહે. મને કે એમ? મેં કીધું હા. પાછો એવો બીજે દિવસે મને કે તું બોલી ખોટી વાત છે, પૈસા ન ખેહે. મેં કીધું ખેહે. મને કે તું બોલી ખોટી વાત છે. મેં કીધું કેમ? મને કે હું મંદિરે ગયો, મેં કે દાન પેટીમાં રૂપિયાનો સિક્કો રાખ્યો છે, અડધી કલાક સુધી રાખ્યો, અંદરથી પૈસા બહાર ન આવ્યા, તો મારો સિક્કો પડી ગયો. મેં કીધું મેં તને કીધું હતું ને પૈસાને ખેંચે. મને કે કેવી રીતે? મેં તો અંદર દાન પેટીમાં વધારે હતા ને, પૈસાને ખેંચી લે, એમાં ડબક દઈને વયો ગયો અંદર. એમ સાહેબ માણા પાસે પૈસો એટલે પછી પૈસાને ખેંચે. ધીમે ધીમે કરતા બિઝનેસમેન બની ગયો ને માંડ્યો રૂપિયા ભેગા કરવા. સમય જતા લગ્ન થયા ને સમય જતા એના ઘરે દીકરો આવ્યો. દેવના ચક્કર જેવો દીકરો આવ્યો ને દીકરાને ધીમે ધીમે કરતા એમ કહેવાય ભણવા મોકલ્યો વિદેશ. અને વિદેશની અંદરથી ડિગ્રી મેળવીને દીકરો 25 વર્ષનો જુવાન થઈને આવ્યો. અને ત્યાં તો મીંડા ગામડામાંથી એના માંગા આવવા દીકરાને. પણ એ સમયની અંદર દીકરો બીમાર પડ્યો, એવો બીમાર પડ્યો કે એનો રોગ ક્યાંય પકડાય નહીં. એટલા બધા ડૉક્ટરને બતાવ્યું. બધા ડૉક્ટરે એમ કીધું કે ભાઈ આનો સારવાર અશક્ય છે, આ રોગ સારો થાય એમ છે નહીં, આને વિદેશમાં લઈ જાઓ. અને સાહેબ એ લંડનમાં એ છોકરાને ઈલાજ કરવા માટે લઈ ગયા અને લંડનની દવા ચાલુ કરી.
લંડનની અંદર 2 થી 2.5 મહિના રોકાણા, તમામ સંપત્તિ વેચાઈ ગઈ દીકરાની વાહે, એટલો રૂપિયો ખર્ચો કર્યો, પણ દીકરો હાજો ન થયો. છેલ્લે ડૉક્ટરે કીધું ભાઈ આને તમે ઘરે લઈ જાઓ અને બને એટલી સેવા કરો, આમાં હવે કાંઈ રહ્યું નથી અને હાજો થાય એવી કોઈ શક્યતા છે નહીં. અમે અમારી પૂરી કોશિશ કરી લીધી. એ માણસના ટાટિયા ભાંગી ગયા. દીકરાને પ્લેનમાં લઈને ઘરે આવ્યા. ઘરે લઈને જ્યારે દીકરાના આમ હુરાવ્યો ને સેટી ઉપર અને બાપ સામે બેઠો, અને દીકરાએ 2.5 થી 3 મહિનામાં એણે મોઢું નહોતું ખોલ્યું. એ દીકરો સામે બેહીને બાપ સામે ખડખડાટ દાંત કાઢતો હતો. અને ત્યારે બાપને એમ થયું કે ઓહો મારા દીકરાને સારું થઈ ગયું, દાંત કાઢે છે. એટલે દીકરાની પાસે જઈને કીધું બેટા તને સારું છે ને, હવે તું મારી સામે દાંત કાઢશો, તને સારું છે ને? ત્યારે દીકરાએ કીધું કે નહીં, મારી આંખમાં આંખ નાખીને તું જો. આંખમાં આંખ નાખીને કીધું તને કાંઈ યાદ આવે છે? યાદ કર. ઓલો કે મને કાંઈ યાદ નથી આવતું. દીકરા તું શું બોલશો? અને ત્યારે છોકરાએ કીધું કે નહીં, યાદ કર, હું એ જ તારો મિત્ર છું કે જેણે તે મને મુંબઈની હોટલની અંદર દગાથી મારી નાખ્યો હતો. હું એ જ મિત્ર તારો છું ને તારા ઘરે મારા ભાગનો બદલો લેવા માટે આવ્યો હતો. મારો બદલો પૂરો થઈ ગયો છે, મારો ભાગ મને મળી ગયો છે. હવે તારી પાસે જેટલું કાંઈ વધ્યું છે ને એ મારા મર્યા પછી તું મારા શમશાનમાં વાપરી નાખજે, મારી દેન ક્રિયામાં વાપરી નાખજે, મારો દાડો કરી નાખજે. તારો ને મારો વ્યવહાર પૂરો, તારો ને મારો સંબંધ પૂરો, તારો ને મારો ભાગ પૂરો. હું જાઉં છું. કારણ કે પાપનો પૈસો કોઈ દિવસ ટકતો નથી. પાપની કમાઈ જે કરેલી હોય ને એ અંતકાળે ગમે ત્યારે ગમે એ રીતે વહી જ જવાની છે. પુણ્યથી જે પૈસા આવેલા હોય ને એ ટકે, એમાં છોકરાના સંસ્કાર એ સારા આવે. બાકી અમુક જે પાપ કરીને રૂપિયા ભેગા કરી આવે છે, પછી તમે એના ઘરે જાઓ ને તો છોકરો આપણે ત્યાં ડોરબેલ દબાઈને લેતો જા. આ દીકરા એવા થાય, તોતડા થાય, બોતડા થાય, એમાં કંઈ નક્કી ન હોય. હા, હમણાં અમારે ગણપતિ ઉત્સવ અમારા સુરતની અંદર બહુ વખણાય. ગણપતિ ઉત્સવની અંદર હું ગયો. ગણપતિ ઉત્સવમાં વિસર્જન યાત્રા જતી હતી. એમાં મારી બાજુમાં એક ભાઈ ગ મો કરતા કરતા હાલે. મેં તો કાઠલો પકડ્યો. મેં દે હું ગમો કરશો? મને કે ગણપતિ બાપા મોરિયા. મેં કીધું આખું બોલ. મને કે ક્યાંથી બોલું? કે આ હું ગમો બોલવા જાઉં ત્યાં મોરિયા લગી પૂગી જાય. મને એમ થાય મોરિયાથી જોઈન્ટ થાવ ત્યાં લોકો ગણપતિ સુધી પૂગી જાય. ક્યાંથી બોલું? કે મેં કીધું તું ચાલુ રાખ, તું ગમો ચાલુ રાખ. મેં કીધું ભાઈ તું ગમો બોલ, નમો બોલ, તારે જે બોલવું બોલ, પણ બોલ્યા કર. એમાં એક જણો તો 40 ગણપતિ બાપાની મૂર્તિ લારીમાં લઈને દરિયામાં પધરાવા આવ્યો ત્યાં સુરતની અંદર. મેં એને કીધું, મેં દલા ભાઈ આખી સોસાયટીના લઈએ એવો ખો તું? મને કે ના રે ના, મારે એકલાના છે. મેં તારે એકલાના એટલા બધા? તું તો ગણપતિનો ભગત લાગે. મને કે ના રે ના, એવું કાંઈ નથી, મારે મૂર્તિનો ધંધો છે. મૂર્તિ બનાવી હતી 60 જ વેચાણી. આ 40નું કોણ તારો બાપ પધરાવા આવશે? મેં કીધું ના પધરાવો તમે તાર ધીમે ધીમે. ગણપતિ બાપા મોરિયા આગલે વર્ષ આવજો એવું કરીને પધરાવા માંડ. તું મોજ મારે. એક બેન તો કટલેરી વાળાની દુકાને ગયા. બોલો, કટલેરી વાળાની દુકાન જઈને કે હું આવી કાળીન બોબડી બાઈનો ફોટો રાખ્યો, સારી બાઈનો ફોટો રાખો, આવો સારો શોરૂમ છે ને આવા ફોટા રખાય? બોલો દુકાન વાળો કે બેની ફોટો નથી, અરીસો છે. પોતે દેખાતા. પાછા એ બેને ત્યાંથી 2 બક્કલ લીધા. બોલ, બક્કલ લઈને ઓલા દુકાનવાળાને કે ભાઈ હરખો ભાવ વ્યાજબી રાખજો, તમારે ત્યાંથી જ લઉં છું, હું તમારે ત્યાં જ રોજ લેવા આવું છું. ઓલો વેપારી કે બેન ભગવાનનો ડર રાખો, હજી કાલે તો ઓપનિંગ કર્યું દુકાનનું, હજી આજ બીજો દિવસ છે, એટલું બધું કાં ખોટું બોલો? અમુક બહુ ખોટું બોલ્યો. મારો મિત્ર છે, મને ભેગો થયો, એને એક આંખ નથી. મને માર્કેટમાં મળ્યો. મને કે નવસાદ આ બાજુની લાઈન કેમ બંધ છે? મેં કીધું વળતા ખુલી જાય. પછી વળતા એમ ન કહેતો આ કેમ બંધ છે. તારે એક આંખ વનવે છે એ નથી જોતો, બીજાનું જોવે જ. બોલો, માણસો એટલા બધા અઘરા થઈ ગયા, વાત જવા દો. આ મારો એક મિત્ર હમણાં મારા ઘરે આવ્યો. મને કે નવસાદભાઈ કેમ છો? મેં કીધું મજામાં. હું તો ઝૂલે બેઠો તો ઊભો થઈ ગયો. મેં તો બેસો. મને કે તમે કેમ ઊભા થઈ ગયા? મેં કીધું અમે મહેમાનોને માન આપીએ, તમે ઝૂલે બેહો. મને કે તમે ક્યાં બેસો? મેં કીધું સોફે. મને કે હું સોફે બેસી જાઉં તો તમે ક્યાં બેસો? મેં તો ખુરશી ઉપર બેસી જઈશ. મને કે હું ખુરશી ઉપર બેસી જાઉં તો? મેં કીધું તો હું જમીન ઉપર બેસી જઈશ. મને કે હું જમીન ઉપર બેસી જાઉં તો? મેં કીધું હું ખાડો કરીને એમાં બેસી જઈશ. મને કે હું ખાડામાં બેસી જાઉં તો? મેં કીધું હું ઉપર ધૂળ નાખી દઈશ. તું મહેમાન થવા આવ્યો છો કે માંગવા આવ્યો છો? અમુકને મહેમાન થતા ન આવડે. હા, એક મારો મિત્ર મને એસટી ડેપો ભેગો થયો. મને કે નવસાદ અમરેલી વાળી ગઈ? એ બસનું કહેતો હતો. મને કે અમરેલી વાળી બસ ગઈ? મેં કીધું ગઈ. મને કે જાય જ કેમ? મેં કીધું વહી ગઈ ભાઈ. મને કે પણ ન જાય. મેં કીધું ભાઈ એનો ટાઈમ થાય એટલે વહી જાય. એ કે તારી વાટે ન ઊભી રહે. મને કે ન જાય જ કેમ? મેં કીધું ભાઈ તું કોઈ મોટો માણસ છો, વહી જાય, મેં તારી વાટે થોડી ઊભી રહે. મને કે પણ જાય જ કેમ? હું એનો ડ્રાઈવર છું. લઈ ગયું કોની ખબર ન પડી. બોલ, એક જણા અહીંથી આમ લોહીની ધાર બસમાં ઉતરો ને લોહીની ધાર. મેં તો આ લોહીની ધાર કાં? મને કે નવસાદ હું જે બારીએ બેઠો હતો ને ત્યાં ખીલી હતી, રોદા આવતા હતા ને ખીલી વાગતી હતી. તો મેં તો કોકની યાર જગ્યા ન ફેરી લેવાય? મને કે આખી બસ ખાલી હતી, કોની યાર ફેરવી? અમે અમરેલીની બાજુમાં એક આ તો વાત નીકળી એટલે કહી દો. અમરેલીની બાજુમાં અમારે એક ગામ છે, ત્યાં ગામડું બાપુની સંતની જગ્યા છે. અને ત્યાં તમને બધાને ખબર અમારા અમરેલીમાં સિંહ બહુ છે. એટલે ત્યાં અમરેલીની બાજુમાં ગામડું, એટલે ત્યાં જગ્યા હતી. મને ક્યાંય ડાયરો કરી જાવ તો અમે બધા ડાયરો કરવા ગયા ટીમ હારે. હવે અમે ટીમ હારે ગયા, 2 મુંબઈના હિન્દી કલાકારો, 4 ભજનીકો,
એક હું બધા ડાયરો કરવા ગયા એટલે અમે જ્યારે 7 વાગે ત્યાં પૂગ્યા એટલે બાપુએ પેલા અમને શેરો ને ભજીયા ખવડાવ્યા, આખા મરચાના ભજીયા બાપુએ ખવડાવ્યા અને અમે ભજીયા ખાધા, શેરો ખાધો અને પછી પ્રોગ્રામ શરૂ કર્યો. પ્રોગ્રામ 1 વાગે પૂરો થયો એટલે બાપુને મેં કીધું જય સિયારામ બાપુ, અમે નીકળીએ. મને કે જાતા હતા ક્યાં? અહીંયા સિંહ રખડે ખુલ્લા, નાસ્તો કરી જાય, હુઈ જાઓ, સવારે જાજો. મેં કીધું બાપુ આ તમારા આશ્રમની અંદર નથી રહેવાની વ્યવસ્થા, નથી હુવાની વ્યવસ્થા, નથી જવાની વ્યવસ્થા, આ તમારા પૂરતી વ્યવસ્થા હોય, અમારે ક્યાં જવું? મને કે નહીં, હુઈ જાઓ, એક રૂમમાં પૂર્યા હો અમને. પણ સાહેબ અમે રાતે જે ખોરાક આરોગ્યો હોય, આખા મરચાના ભજીયા અને શેરો એ અમને હુવા દે. સવારમાં 5 વાગ્યા ને બધાને એક હારે ફ્લાઇટ આવી હો. હવે ગામડાની અંદર બાપુનું એક જ ઝૂંપડીમાં અંદર બનાવેલું ટોયલેટ, હવે કોઈ જડે નહીં અંધારામાં, બધાએ ડબલા લઈને દોડી, એમાં એક જણાને જડી ગયું અને એને ગીત ગાયું, જોતા રે અમને જડિયા રે, સાચા રે સાગરના મોતી. એને જડી ગયું એકને, બહાર ઉભો એક જણ, એને ગીત ગાયું, મંગલ મંદિરે ખોલો દયાવંત, મંગલ મંદિરે ખોલો. બહુ તકલીફ હતી ને, મેં તો ટીપું મારવા, તારે દ્વારે ઉભો શિશુ ભોળો, મંગલ મંદિરે ખોલો. એની વાંહે ઉભો થઈને બહુ તકલીફ હતી અને એ પાછો હિન્દી ગાયક હતો. એણે શરૂ કર્યું, લાગી 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 એસી મોહે લાગી, લાગી એસી લગન, મીરા હો ગઈ મગન. એકમાંથી બીજા ભજને વયો ગયો. એની વાંહે ઉભો તો એને તો બહુ તકલીફ, આઈ રે જોર લગા કે આઈ રે. એની વાંહે ઉભો તો એનો કાર્યક્રમ પૂરો. એને તરત ભજન ઉપાડ્યું, પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. અમારા અમરેલી બાજુ તમે આવો ને એટલે અમારી બાજુ સિંહ બહુ, ગાગડિયાની અંદર સિંહ એટલા બધા રખડે, છૂટા ખુલ્લા રખડતા. હા ને સિંહને તમે જોઈ લો ને સાહેબ, એને એની સામે એકવાર આમ સીધી નજરે જોઈ લો ને તો આંખના નંબર ઉતરી જાય સીધા. હા એવા ડાલા મથા સિંહ. એમાં મારો ભાઈબંધ ત્યાં મને કે હું હમણાં સિંહ દર્શન કરી આવ્યો કે તારા ગામમાં. મેં તો હું વાત કરશો? મને કે હા, આખો દી સિંહ જોયા ને એમાં કે ટોયલેટ જવાનું રહી ગયું છે. તો મેં કીધું એમાં થોડું ભલામણા મૂંઝાવાય. મને કે પણ તારા ગામના ટોયલેટ બહુ સારા હોય કે. મેં આમ કહીને આમ દરવાજો ખોલ્યો ને તો અંદર એક સિંહ બેઠો હતો. મેં કીધું હું તો બી જાઉં. મને કે ના રે ના, હું કાંઈ બીવું નહીં હો. મેં તો સિંહને કીધું અલે તું નિરાતે કરી લે, મને જ થઈ ગયું. બોલો આ સિંહ અમારે અમરેલી બાજુ આમ સિંહ છે ને, આમ સિંહ આમ ખુલ્લા ફરતા હોય. એમાં એક બકરી અને એનું બચ્ચું બે આમ જંગલમાં ફરવા નીકળ્યા કેડીએ. એમાં આમ હાકડી કેડી આવી ને, એમ બકરી આગળ હાલે ને એનું બચ્ચું વાહે હાલે. એ બરાબર આમ કેળામાં જાતું હતું ને, એમાં આમેથી ડાલા મથો આવતા ભાળી ગયા હાવજ. એટલે બકરીના ટાટિયા માંડ્યા એકી બેકી રમવા, કે હમણાં પૂરો થાય આપણો પ્રોગ્રામ. ત્યાં બકરીને બચ્ચું વાહે હતું ને, એ મીડિયમ ઇંગ્લિશ ભણેલું. કે મમ્મી તું એટલી બધી ધ્રુજે છે કેમ? છોકરો કે, બકરી કે બેટા આમ જોઈ કે હામે કે ડાલા મથો આવે છે, હમણાં આપણો ભૂકો બોલાવી દે છે. ડાલા મથો દ હથો, મોઢે જબરી મૂછા, વાહે 1.5 આમનું પૂછા, ઈ વકરેલ રાજા વનનો કે આમ જો આવે છે કે. બકરીનું બચ્ચું કે મમ્મી તું જરા પાછળ આવતી રે, હું જરા આગળ આવતો રહું. આ સુરતી ભાષા, સુરતીમાં ભણેલા. એટલે આમ બકરીનું બચ્ચું આગળ આવ્યું અને બકરી પાછળ. એમાં બરાબર આમથી હાવજ આવતું હતું ને, એટલે બકરીના બચ્ચાએ કીધું કેમ અંકલ મજામાં? આવાજ કે મજામાં હો બેટા, બહુ મજામાં. શું તું તાર મમ્મી ફરવા નીકળ્યા? કે હા અંકલ, અમે હમણાં કે નવો વરસાદ આવ્યો છે ને થોડોક, તો અમે જંગલમાં ફરવા નીકળ્યા છીએ. ઓકે બેટા ફરજો, અને તમે બે વયા જાઓ, લ્યો હું ઊભો છું એમ કે હાકડી કેડીમાંથી બેન જવા દીધા અને હાવજ વયો ગયો. પછી બકરી બઠિયા કાન કરી ગઈ. એના છોકરાને કીધું કે બેટા ગીદીડા, છોકરાનું નામ ગીદીડો, કે ગીદીડા હા મને કાંઈ સમજાણું નહીં, હાવજ કેમ ઢીલો પડી ગયો. ત્યારે છોકરાએ કીધું કે મમ્મી ચૂંટણી આવે છે ને, એમાં હાવજે ફોર્મ ભર્યું છે, આ વખતે ચૂંટણી ઊભો રહ્યો છું. એટલે આ વખતે હાવજ ચૂંટાવાનો છે અને ચૂંટણીની અંદર ફોર્મ ભર્યું. સાહેબ ચૂંટણીની વાત આવી એટલે મને એક વાત યાદ આવે. એક જંગલની ઉપરથી આમ હંસ ને હંસલી પસાર થાય, જંગલની ઉપરથી બરાબર આમ ગાઢ જંગલ આવ્યું ને, હંસ ને હંસલી ઉપરથી આમ જતા હતા. એમાં માનસરોવરની યાત્રાએ જતા હતા. એમાં બરાબર આમ ગાઢ જંગલ આવ્યું ને, એટલે હંસે હંસલીને કીધું કે આપણે થોડાક થાકી ગયા છીએ, તું કહેતી હોય ને તો અહીંયા જંગલમાં જરાક આપણે આરામ કરી લઈએ, એમ થોડોક સમય આરામ કરી લઈએ. તો હંસ કે કાંઈ વાંધો નહીં, આપણે આરામ કરી લઈએ. હંસ ને હંસલી બે આમ જંગલના ઝાડ ઉપર ઉતર્યા અને બે ઝાડ ઉપર આમ આરામ કરતા હતા ને, એટલે હંસલીને વિચાર આવ્યો કે આવું સારું જંગલ છે, આવા અહીંયા ઝાડવા છે, અને અહીંયા કેમ કે પ્રાણી પક્ષી કાંઈ દેખાતું નથી. ત્યારે હંસે કીધું કે આ મારે તને અહીં લાવવી નહોતી, પણ આ તો તે પૂછ્યું છે એટલે તને કહી દઉં કે આ જંગલ છે ને ઉજળ એટલા માટે છે કે અહીં એક શેતાન વાંદરો રહે છે. એવો શેતાન વાંદરો છે ને, એટલો બધો શેતાન વાંદરો છે કે અહીં કોઈને ટકવા જ નથી દેતો. પણ એ આટલી વાત જે હંસે હંસલીને કરીને તે એ વાંદરા એ ઝાડ ઉપર જ વાંદરો બેઠો અને વાત સાંભળી ગયો અને આખી રાત એને ડીંગલ કર્યા, ગાળ્યું બોલ્યો, જે એની ભાષામાં બોલવાનું એ બધું બોલ્યો.
આખી રાત ડિંગલ કર્યા. એટલે હંસને હંસલી કે આપણે ક્યાંય રાજુ રોકાવું છે, આપણે 2 કલાક 4 કલાક આરામ કરવો છે. ભલે ને બોલતો, એ તો બે હુઈ ગયા. હંસ ને હંસલી જેવા હુઈ ગયા ને સવારે 8 વાગે ઉઠ્યા ને જોયું ને તો હંસના હાથમાં હાથકડી, હંસલીના હાથમાં હાથકડી, આખું ગામનું પંચ એની સામે, આ બાજુ વાંદરો. એટલે હંસે કીધું કે આ શું છે બધું? ત્યારે વાંદરાએ કીધું કે પંચ, તમે નિર્ણય કરો, આ હંસલો છે ને એ મારી હંસલીને લઈને જાય છે, હંસલી છે એ મારી ઘરવાળી છે. હંસલાને એટક આવી ગયું કે આ તારી ઘરવાળી કેવો હોય છે? હંસની ઘરવાળી હંસલી જ હોય કે વાંદરાની ઘરવાળી વાંદરી હોય કે? આ હંસલી મારી ઘરવાળી, તારી ઘરવાળી કેવી રીતના હોય? વાંદરો કે નહીં પંચ, તમે નિર્ણય કરો, આ જો હંસલો મારી ઘરવાળી હંસલીને લઈને જાય છે, તમે નિર્ણય કરો. એટલે ઓલા પંચ હતું ને એ બધા વાંદરા તરફ જ હતા. કે ભાઈ આપણે રહેવું વાંદરા ભેગું, ખોટી હુકામ કાશમાં પડવું. કે ભાઈ હંસ છે ને આવી રીતના હંસલીને હારે લઈને ન જઈ શકે, હંસલી આજથી વાંદરા ભેગી રહે અને હંસને જવું હોય નીકળી જાય. એમ કરીને પંચ ત્યાંથી ઊભા થઈને વયા ગયા. એટલે હંસને પછી વિચાર આવ્યો કે હવે મારી હંસલી આ લઈ જાય તો હું જાય ક્યાં? એટલે એણે પંચને કીધું, એ પંચ ઉભા રહ્યો, કાં મને કયો વાંદરાને મને ભેગો લઈ જાય, હંસને હંસલી બે એમ વાંદરા ભેગા રહેવું, અને કાં મને તમે મારી નાખો, મારે જીવવું નથી. પંચ વયા ગયા પછી વાંદરાએ કીધું હંસને, કાલે આ હંસલી તારી જ ઘરવાળી હોય, મારી ઘરવાળી નથી. આ તો મારે ખાલી તને એટલું જ કહેવું હતું કે તું કાલ રાતે એક શબ્દ બોલ્યો હતો ને કે આ જંગલની અંદર એક શેતાન વાંદરો રહે છે, એના હિસાબે અહીં કોઈ ટકતું નથી, ઉજળ જંગલ છે. તો તને એ વાત સમજાવવા માટે મેં તને આ યુક્તિ અજમાવી હતી કે આ જંગલની અંદર એક શેતાન વાંદરો રહે એટલે આ જંગલ ઉજળ નથી. આ જંગલની અંદર એક એવું પંચ રહે છે કે જ્યારે એ વાંદરાના ફેવરમાં નિર્ણય આપે છે, એટલે આ જંગલ ઉજળ છે. અને આ સાહેબ આ દેશના બધાય તમામ સંપ્રદાય, તમામ ધર્મ, તમામ લોકોને તમામ ન્યાય આ તમે છે ને આને હરખાવી જોજો, આવી જ વાત આવશે. કારણ કે બધાય ધર્મની બધી જગ્યાએ અત્યારે વાંદરા તરફી જ નિર્ણય આવે છે. ગમે ત્યાં તમે જાઓ, ગમે ત્યાં તમે જાઓ, વાંદરા તરફી જ નિર્ણય આવશે. હમણાં એક જણો આવ્યો ને એને મોબાઈલની અંદર એને મેસેજ આવ્યો. કેવો મેસેજ આવ્યો ખબર? મોકલનાર સિંહ છે, વાંચનાર ગધેડો છે. આ તો ગધેડો થયો, આનો મગજ હલી ગયો અને હામો મેસેજ કર્યો એ કે મોકલનાર સિંહ છે, વાંચનાર ગધેડો છે. પોતે થયો. અને એમાં આ મોબાઈલની વાત આવી એટલે કહી દઉં, હમણાં એક જણાને એટેક આવ્યો, રાતે 2:30 વાગે એટેક આવ્યો ને એટલે એની ઘરવાળીને કે મને છાતીમાં દુખે, શું કરવું? તેની ઘરવાળી કે તમે એક કામ કરો, તમારો મોબાઈલ આપો ને, હું ડૉક્ટરને ફોન કરી દઉં. તો ઓલા મોબાઈલ આપ્યો એટલે એની ઘરવાળી કીધું કે આનો પાસવર્ડ બોલો. ઓલો કે ના હવે સારું થઈ ગયું છો, લાય મોબાઈલ પાસવર્ડ ક્યાંથી દે તમે? હા બોલો, અત્યારે એટલા બધા માણસો ઓઘરા થઈ ગયા ને એમાં આ મોબાઈલ આવ્યા પછી જેટલા પૈસા તમારા પેટમાં નથી જતા એનાથી વધારે નેટમાં તો જાય જ છે, એ વાત સાચી છે. પણ આ મોબાઈલ આવ્યા પછી એક તકલીફ એ વધી ગઈ છે કે હવે તો 80 વર્ષની ડોશી મોબાઈલ રાખે છે. બોલો, હા 80 વર્ષની ડોશી મોબાઈલ રાખે એનો વાંધો નથી. હમણાં અમારે એક સુરતની અંદર એક ડોશીમાં કીર્તન ગાતા હતા. કેવું કીર્તન ગાતા ખબર છે? હવે એમાં શું હોય, ડોશીની અંદર કીર્તન ગાવામાં કેવું હોય ખબર છે? 4 ડોશી ઝીલતી હોય, એક ડોશી ગાતી હોય એ બરાબર ખડે ધડે હોય, ઝીલતી હોય ને એને કાનપુરમાં હડતાલ હોય. અને ડોશીએ ગાવાનું શરૂઆત કરી, ચરણો ધોઈને ચરણામત લીજીએ રે લોલ, ચરણો ધોઈને ચરણામત લીજીએ રે લોલ. ઓલી સારી ડોસ્યું બેરી હતી, કાનપુરમાં હડતાલ હતી, એણે શરૂઆત કરી, સોણો ધોઈને શરણામત લીજીએ રે લોલ, સોણો ધોઈને શરણામત લીજીએ. એ સોણો નહીં, ચરણો. હાસ્ય નો આ આખો આલ્બમ તમે જે મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે એટલું જ કહીશ કે રહા ચમન તો ફૂલ ખिलते रहेंगे, રહી જિંદગી તો આપ સભી કहीं ના કहीं મિલતે रहेंगे. આભાર, ધન્યવાદ. જો તમને મજા આવી હોય તો એકવાર જોરદાર તાળીઓથી મનોજભાઈને અને સમીરભાઈને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આભાર, ધન્યવાદ. જય ભારત, જય ગુજરાત.